આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે પોષ સુદ પુત્રદા એકાદશીની વ્રત કથા સાંભળશું। એક દિવસ અર્જુને કહ્યું કે, હે શ્રી કૃષ્ણ, તમે અમને સફલા એકાદશીનું મહાત્મ્ય વિધિ સહિત કહીને કૃતાર્થ કર્યા છે। હવે તમે મને પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મ્ય કહો। એનું નામ શું છે? એના વ્રતની વિધિ શું છે? એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે? ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, પોષ મહિનાના શુક્લ પક્ષની જે એકાદશી છે એનું નામ પુત્રદા છે। પુત્રદા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિના નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને ફળો દ્વારા શ્રી હરિનું પૂજન કરવું। શ્રીફળ, સોપારી, બીજોરા, લીંબુ, જમીચ, લીંબુ, દાડમ, સુંદર આંબળા, લવિંગ બોર તથા વિશેષ રૂપે કેરી વડે દેવ દેવેશ્વર શ્રી હરિની પૂજા કરવી જોઈએ। એવી જ રીતે ધૂપ દીપથી શ્રી હરિની આરતી, પૂજા, અર્ચના કરવી। પુત્રદા એકાદશીના દિવસે વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે। રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ। જાગરણ કરનારને એ ફળ મળે છે કે જે ફળ હજારો વર્ષની તપસ્યા કરવાથી પણ નથી મળતું। આ બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે। ચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોક માંગ એના કરતા મોટી કોઈ તિથિ નથી। બધી જ કામનાઓ અને તિથિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિષ્ઠાતા દેવ છે। આ દિવસે વિશેષ રૂપે તેમનું પૂજન, અર્ચન, ભક્તિ, ભજન અને કીર્તન કરવાથી વ્રતનું ઉત્તમ ફળ મળે છે। પૂર્વકાળની વાત છે। ભદ્રાવતી પુરી માંગ રાજા સુકેતુ માંગ રાજ્ય કરતા હતા। એમની રાણીનું નામ ચંપાવતી હતું। હે રાજાન, ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઈ। આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોક માંગ ડૂબેલા રહેતા। રાજાના પિતૃઓ એમના આપેલ જળને એકી શ્વાસથી ગરમ કરીને પીતા। રાજાની પછી એવું કોઈ નથી દેખાતું જે અમારું તર્પણ કરે। આમ વિચારીને પિતૃઓ શોક માંગ રહેતા હતા। એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈને ઘોર જંગલ માંગ ચાલ્યા ગયા। પુરોહિત વગેરે કોઈને આ વાતની ખબર નહોતી। મૃગ અને પક્ષીવાળા એ ઘોર જંગલ માંગ રાજા ભ્રમણ કરવા લાગ્યા। માર્ગ માંગ ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો ક્યાંક ઘુવડનો। જ્યાં ત્યાં રીંછો અને મૃગો દ્રષ્ટિ ગોચર થઈ રહ્યા હતા। આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા। એવામાં બપોર થઈ ગઈ। રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી। રાજા પાણીની શોધ માંગ આમ તેમ ભટકવા લાગ્યા। પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું। એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા। સૌભાગ્યશાળી નરેશે તેઓના આશ્રમ તરફ જોયું। એ સમયે શુભની સૂચના આપનારા શુકનો થવા લાગ્યા। રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યા। ઉત્તમ ફળની એ ખબર આપી રહ્યા હતા। સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા। એમને જોઈને રાજાને ઘણો હર્ષ થયો। તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્યા। એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા। જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા, હે રાજન, અમે તમારા પર પ્રસન્ન છીએ। રાજા બોલ્યો, આપ કોણ છો? આપના નામો શું છે? અને આપ શા માટે અહીં એકત્રિત થયા છો? કૃપા કરીને આ બધું મને કહો। ત્યારે મુનિઓ બોલ્યા, રાજન, અમે લોકો વિશ્વદેવ છીએ। અહીં સ્નાન માટે આવ્યા છીએ। મહામહિનો નજીક આવ્યો છે। આજથી 5 માંગ દિવસે મહામહિનાના સ્નાનનો પ્રારંભ થઈ જશે। આજે જ પુત્રદા
નામની એકાદશી છે. વ્રત કરનારા મનુષ્યોને એ પુત્ર આપે છે. રાજાએ કહ્યું, વિષ્ણુદેવગણ, જો આપ મારા પર પ્રસન્ન હો તો મને પુત્ર આપો. મુનિઓ બોલ્યા, હે રાજન, આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે. એનું વ્રત ઘણું જ વિખ્યાત છે. તમે આજે આ ઉત્તમ વ્રત કરો. મહારાજ, ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરૂર પુત્ર થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ ઉત્તમ વ્રત કર્યું. મહિર્ષિઓના ઉપદેશાનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. પછી બારસના દિવસે પારણાં કરી ને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજા પોતાના ઘેર આવ્યા. ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો. પ્રસવનો સમય આવતા રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ. એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા. એ પ્રજાપાલક બન્યો. આમ પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ. મેં લોકોના હિત ખાતર એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે. જે મનુષ્ય એકાગ્ર ચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે, એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું ફળ મળે છે. જય શ્રી સ્વામિનારાયણ.